અમદાવાદના ચાંદખેડામાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, જેમાં 12 કોરા ચેક પર સહી કરાવી અને મકાન લખાવી લીધું છે। વ્યાજખોરોએ પરિવારને ઉપાડી જવાની પણ ધમકી આપી હતી। વ્યાજ સાથે રકમ પરત કરી હોવા છતાં પણ વારંવાર આ લોકો ધમકી આપતા હતા। વધુ રૂપિયાની માંગ સાથે ધમકી આપતા ફરિયાદ નોંધાઈ। સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, ફરી એકવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, સંપૂર્ણ બાબત શું છે? લખમાં વાત કરવામાં આવે તો શહેર અને રાજ્યની અંદર વ્યાજખોરોના આતંકને ડામવા માટે એક મોટું ઓપરેશન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જેવું એ ઓપરેશનની અસર ધીમી થઈ, તરત જ વ્યાજખોરોએ પોતાના માથા જે ઊંચા કર્યા છે। જે પરિવાર હતો તેને પરિવાર પાસે જે રૂપિયા વ્યાજે લીધા હતા તે રૂપિયા ચૂકવી લીધા હોવા છતાં વધુ રકમ અને વ્યાજની માંગણી કરતા વ્યાજખોરોએ ફરિયાદીના 12 કોરા ચેક અને તેનું જે મકાન હતું તે પણ પડાવી લીધું છે અને પરિવારને ઉપાડી જવાની ધમકી છે તે આપવામાં આવી હતી। જે અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કુલ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં અનુજ દેસાઈ, વિશાલ દેસાઈ, જીગર દેસાઈ સહિતનો સમાવેશ થાય છે અને ચાંદખેડા પોલીસે આ વ્યાજખોરોની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે। જી, આભાર।